મારા તરફથી 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ। एक नानकड़ू एवं संबोधन करता कहूँ तो भारत देश की मिट्टी मेरे माथे का चंदन है कि भारत देश की मिट्टी मेरे माथे का चंदन है। आइए सभी मान्यवर आप सभी को मेरा वंदन है। तो भारत छे शुं, भारतનું મહત્વ શું છે તેના વિશે મારા થોડા વિચારો આજે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું। તો ભારત એટલે પરંપરાઓનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિકા। ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી એક સનાતની વેલ, વિવિધ ભાષાઓની રંગોળી। ભારત એટલે સાત્વિક સદગુણોનો ડંખ વગરનો મધપૂડો। ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો, બસ એટલું જ? ના ભાઈ ના, પરંતુ કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે સંવેદનાનો સાતત્ય એટલે ભારત। ત્રિરંગાના 3 રંગો એટલે જ ભારત? ના, પરંતુ એ ત્રિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત। મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગતસિંહ કે વીર સાવરકરની ખુમારી એટલે જ ભારત? ના, પણ આવા તો સેંકડો નરપુરનવોના નામ માત્રથી યુગો પછી અનુભવાતું ગૌરવ એટલે ગૌરવાન્વિત ભારત। ગંગા, યમુના કે ગોદાવરી નદીનો સંગમ એટલે જ ભારત નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણાની અખંડતાની ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત। ભારત એટલે માત્ર શૂન્યની ભેટ આપનાર આર્યભટ્ટનો દેશ છે એમ નહીં, પરંતુ સાધના દ્વારા વિચાર શૂન્ય કરવાની કળા જાણતો દેશ છે। તક્ષશિલાના નામે વિશ્વની સૌથી સમૃદ્ધ યુનિવર્સિટી એટલે હિન્દુસ્તાન નહીં, પરંતુ સમગ્ર જગતને એક તાંતણે બાંધવા તત્પર પ્રેમની યુનિવર્સિટી એટલે ભારત। મને ગર્વ છે કે હું એ દેશની નાગરિક છું જ્યાં છત્રપતિ શિવાજી મહારાજ અને સમ્રાટ અશોક જેવા રાજા હતા। મને ગર્વ છે કે હું એ દેશની નાગરિક છું જેને ડાળ ડાળ પર સોનાની ચકલીઓ જોવા મળશે। મને ગર્વ છે કે હું એ દેશની નાગરિક છું જેને પોતાના ભૂગોળ પહેલા બ્રહ્માંડનો ભૂગોળ સમજાય છે। મને ગર્વ છે કે હું એ દેશની નાગરિક છું જેના હોઠોમાં ગંગા અને હાથોમાં ત્રિરંગો છે। એ દેશ જે ક્યારેક સત્યમ શિવમ સુંદરમ, ક્યારેક વંદે માતરમ, તો ક્યારેક પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગા છે। મને ગર્વ છે કે હું એ દેશની નાગરિક છું જે 7 સમંદર પાર પરદેશીઓને પણ પોતાના બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કહીને બોલાવે છે। આજ પ્રેમની પૂજ્ય ભૂમિ ભારત વર્ષ કહેવાય છે, ભારત વર્ષ કહેવાય છે। હું આટલું બોલી એમાં હજી પણ અહીં બેઠેલા ઘણા લોકોના મનમાં એવો વિચાર આવ્યો હશે કે એમાં હજી પણ આટલું ઘણું ખરું બાકી રહી ગયું છે। એવા વિચારો ધરાવતા લોકો જે દેશની ભૂમિમાં વસે છે, દેશ એટલે ભારત, એ દેશ એટલે ભારત। હર ઘર તિરંગો લહેરાય તો ઉત્તમ છે, પરંતુ હર દિલ તિરંગો કાયમને માટે જીવિત રહે એ અતિ આવશ્યક છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।